ગાઈઝ ગુડ મોર્નિંગ. તો મસ્ત સવાર પડી અને આપણે ઉઠ્યા અને ચકુ બનાવવાની રોટલી. તો જો ચકુ ગુડ મોર્નિંગ. જય માતાજી. રોટલી બનાવું તું છેલ્લી વાર ચા બનાવો બસ ચા પી લઈએ આપણો. પેલો બે ઉઠ્યો કે નહીં ઉઠ્યો? ઉઠી ગયો. ગાઈ જો પેલા બે તો ટીવી જોઈએ. એ ટીવી જોઈએ. નેન્સી ગુડ મોર્નિંગ. જો બેઠા ટીવી જોઉં મારે બેઠા બેઠા અબરા. હા હા આટલે બધી વાર નેકરા. તો ચલો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો આપણે હેડાઈએ. તો ગાઈસ જગમ જઈએ છીએ કોને બુટ્ટીને ખાવાનું છે જઈએ છીએ અને ડાયરેક્ટ બેગ મૂકશે સ્કૂલમાં. સ્કૂલમાં બેગ મૂકીને જવાનું અમારે. જવાનું તો મોડે પણ ફોન આવે છે પહેલા તો મોડે નહીં જવાનું પણ જવું પડે છે કારણ કે મારે હજુ કામ બધું. તો ગાઈ જો નેન્સી માટે લેવા આવ્યા તો કઈ લેવાની? સ્કૂલમાં એવું થાય નેન્સી તો ડાયરેક્ટ સ્કૂલમાં આ બેટ લીધી પાછળ લેવાનું છે. ના ના મૂકવા નહીં જાય આ તો જોવા ચેલું થાય આટલાનું જે થાય તાણ નહીં કરજો ભાવે બહુ વધારે ના કરે. આમ એવું કરીએ કે રાકેશ ભાઈ જો જો ભાવ કાચ ફૂટી જ નહીં જાય ના મોડ લઈ જાઓ તારે. આ તો હતું બજારમાં જતા આવું પછી. હા તે હતું ને બાકી વજન બહુ આવવાની છે. એટલે આ પેલા પહેલા હરખું કરી દે પેલા દોઢા થઈ ગયા હતી જો બતાવો યાર બેટા. કઈ જો ચકુ તો કડિયાનું લેવા જઈએ નહીં. હા કડિયાનું લેવાનું હતું થોડું એટલે લેવા માટે આવ્યા. લઈ લે સારો આવશે. લઈ લે સારો આવશે. લઈ લે તાર લઈ પેલા લઈ લે. ગાઈસ જો આપણે જમવા બેસી જઈએ. લઈ શકું ગાઈસ છે ને ચકુ તો નવો ઘોળ લાવીએ બતાવું તમને. હા છે કહેવાય કઈ જો દેશી ગોળ છે એવો. આને બનાવ્યું હતું ફુલેવર વટોણા બટાકા. વટોણા તો હું નહીં ગાય નીચે જ બંકો આવ્યો જો સેટ બેટ હોનાનો હાર આવું કહેવાય દોરો પહેર્યો એમાં ભાઈ તો જો ચોઈ લાયા દોરો છેલ્લા પૈસાનો કરાયો 10,000નો. તમારે સારું હોનું સસ્તું મળે 10,000નું. ભણીએ તાળ હર્ષ ને શ્લોકે આલ્યો કોને આલ્યો? હર્ષ ને શ્લોકે આલ્યો. કોને આલ્યો? શ્લોકે ખબર હતી. શર્મિલી લાડી જો ચકોઈ નવી આડી લાવી દીધી. તો ગાઈસ 3 વાગી ગયા અને હું તો ચા પી લીધો નાસ્તો કરી લીધો અને નિત્યરાજે ચા નાસ્તો કરી લીધો. ગાઈસ જોઈ લો નિત્યરાજ ફોન જોવો. આમાં એ ચા નાસ્તો હવે કરવા આવ્યા હે. ચા પીવું હોય નાસ્તો કર્યો. તાના પોણી વાળતા હતા. શું કરતા હતા? પોણી વાળતા હતા. કેટલું વાર્યું? બધું પતી ગયું. એવું? અને હવે આમાં બે ગોમ ચમ ગોમ ફરવા બાલ કટિંગ કરવા ચાલશે. જો બાલ બહુ વધી જાય. હું ખોટા ખોટા ખર્ચા કરવાના મહિને બાલ કપાવાના. શું લાવ્યા? ભૈલાનું હું શું લાવ્યું? શી ખબર મને નહીં ખબર કોણ લાવી. જવું તો પડે ને યાર. કપા કેટલા વાગે નીકળવાનું આપણે? જઈએ હમણાં મોડે મોડે ને 7-8 વાગે. એવું એમ ને
તો હું આવો આઈબ્રો કરવા આવું જ મારા હંગાત ઘેર હાલો ચમ ના બહુ તમે બાલ કપાવ છો સવારે કઈ ફોલે આવ્યો ચંપલમાં આનો તો લેવા તમારે ચંપલ લઈ લીધો તમે સોના મોણા તૂટી ગયો તો તે મારે એક જોડ ચંપલ નેસી પહેરા અને એક જોડ પેલો નવો પહેરે તે તૂટી ગયો નેચાથી તો પહેલા લો ને નવો લીધો તે તો જૂનો રનિંગમાં પહેરવાનો ઘેર હારે પાછળ દેજો તરત નહીં તમને ના ગમતું હોય તમારે બે જોડ બૂટ બે જોડ ચંપલ હોય તો હું તો કઈ નહીં કહેતી તમને બૂટની વાત આખી અલગ તમારે તો બોટે કેટલા 100 રૂપિયાના 1500 રૂપિયાના બૂટ બધા કે 2500 વધારે કે ને બે અને અમારે તો ચંપલ કેટલું હોય 200 રૂપિયાનું ચંપલ હોય રનિંગમાં પહેરવાના તો 70-80 રૂપિયા ચલો મળીએ આગળ જય માતાજી ચોપો હોય ને હા પેલા મારા ડ્રોવરથી જોઈને ડ્રોવર મૂકી ને ખાલી અને આવું કર્યું તું આ બધું કમ્પ્લીટ ઓર્ડર હતો ને આપણો કઈ મૂકતા કઈ કહો આપણે સ્વાતી વાત કરીએ ચોકર મૂકવાની મેં ડિઝાઇન ખાના મૂકી દે એટલે ચોપ નેચર મૂકી દે બસ છોટી નાખી દે હા નાખી દીધી બોલ એમાં હોય તો ખબર ઓર્ડર હતો ખબર આપણે વચ્ચે હા આપણા મામા છોડીને હા તો એ બધું વેરાયટી પેક કરી હતી ને હા એટલે બધું જેમ તેમ મૂકી દીધું અને બેગો નહીં મંગાઈ આ વા નહીં મંગાઈ એવું અમારે પેલા મોસો હતો ને તે મૂકી મંગાઈ દો ને ચલો આ ત્રણ આ બે ત્રણ આ પેલું નેનું ભરવા માટે એની એનું બધું વસ્તુ કરી એવું તે હે ને તો એ બધું જેમ પૈસા મૂકી દો આ મંગાય પાવ તો કે બધું રેડી તે દર ઉતાવળમાં હતું એટલે મૂકી ભર લેવા દે ને ખોટું એટલે પૂછાણ ભરવાને એવું પાર્સલ કરવા માટે જો મૂકી પેલી બધું એ થેલી હા. એમાં મૂકી જઈને મૂકી તું છેલ્લી વાર તારા તે બધું મારે તો બાર લાગશે ને કોઈ નહીં મારા દેખમ જવું એટલે કીધું કુરિયર લેતો જો ને એક. જોજો મૂચો ને એવું તો ગાઈ જો આપણે છીએ હે ચોકન મૂકી દઉં તે કાકુ કોણ ગોતી જોડે આ ઉપરનું ને ચાલો કા તો જગ્યાએ લઈ જઈ નાખવાનું હાડે કોઈ પાછો સાઈડમાં કદો દે તો બાતાવાળી હાડે ચાલ લેવાનું કોણ આવવાનું એવું કોણ અંદર કાઢું કાઢી નાખતી મૌકા મૂક્યું પણ આ તો બાજ રાખો પણ બારું દે કાપી નાખી તો પછી છેલ્લે ના પકડો હા તો ચલો ગાઈસ આપણે આમાં કુરિયર લખી દઈએ ચાકુ તો બધો સામાન પેક કરે ચકુ ચકુન કોણ કરતા હોય તમારે કોણ કરે હા ચકુન કોણ કરતા હોય તમારે કોણ કરે એવું મને ડિસ્ટર્બ ના કરશો હા ભાઈ જો આપણે હમણાં બાર કપાઈ લીધા અને આપણે બેગો પાર્સલ આપવા માટે અને પછી જવાનું આપણે ભાવ બહાર તો ચલો મળીએ પછી આપણે ફોનમાં પતાવી દઈએ જો આપણે મસ્ત રીતે એમ ખાવા બેસી જઈએ બાર કપાઈ આવ્યા છીએ આપણે જો લાગે કે જો ના જો નેન્સી ખાવા બેઠી હે ચકુ ખાવા બેઠી હે અને વ્લોગ જોવો ચકુ અને ખાવા બેઠી નહીં હા ઓલે આનું ટ્રેક્ટર લેવાનું હા 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 અને વ્લોગ જોઈએ અમે તો હા હા તો ગાઈસ બનાવ્યું બટાકાનું શાક ને રોટલી આરતી કહેતો તો રોટલી જ ફાઇનલી રોટલી બની છે ને જગું છે લાગે જવાનું આપણે હરાંઠી ને કરવું અને ગાય છે ને આ તો અમારે જવાનું હોય બહાર નહીં એટલે વ્લોગમાં બન્યા રહેજો આવું લઈને હેડે બુકરો લઈને હેડે આપણે જવાનું બોલું ભાઈ ના તો નહીં માતાજીની રમે હા તો જવાનું આપણે તાર આવવાનું આવવાનું ચકુ બેન તો આમંત્રણ એટલે આવું જ પડે ને નહીં આ ગાઈસ ઘેર રહેશે ઘેર જ રહેવાનું તમારે કોમ નહીં બંકુ તાર આવવાનું ચાલશે નહીં હું પેક કર્યું ઠેલો પેક કરી દીધો હા હા ભલે આ બૂટનું બૂટ ભરી દીધા હોય અમાવું હા અલે આ હોતી તો જબરું કામ કરી હોય તો બૂટ ને ચંપલ ને બધું ભરી લીધું હા તો ચલો ગાઈસ આપણે જમી લઈએ એમાં પછી ફટાફટ તૈયાર થઈ જઈએ પછી જવાનું આપણે નહીં જવું તો બને રહેજો વ્લોગમાં ચલો જય માતાજી ગાઈસ જો આ મેકઅપના ડબ્બા બધા તૈયાર થઈ ગયા અમારે ઘઉંનો લોટ બોટ લગાવો ઘઉંનો લોટ બોટ લગાવો તમે
હા ઘઉંનો પેલો લોટ પડ્યો બાર આપણે ઘઉંનો તો કાનો વારો ઓળખો ના કરે ને આપણે જતા હતી એ જ ભૂલી ગયો બોલ હા 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 તો કઈ નિત્ય શું તૈયાર થયો અમારે અલે આર્યો પેન્ટ અને પેલું હોય કઈ બુટકટ વાહ છેલ્લી વાર લાગશે ને તમારે છેલ્લી વાર લાગશે માયક દાડો જગડું સા વણિયાનો વણ તાર્યો જેવી મારા ડાભીની પેઢી દાડો રમ મારી દીપોય મે ઓ દેવી ભાષા રહી પડજે સુનિલ ભુવાની લાડકવાઈ ઉમા તેર તાલુકે 14 જિલ્લે તુલે નોમનો નિશોન રાખ્યો મારી સધિયા બનતું હોય એવું બનાવનારી માહો પડજે અણધાર્યું રચવાની સધી તન ટેવ પડી હોય માહો પડજે ના બનતું બનાવનારી કે જગતમાં જોજો બોલો દશરથ બુવાજી જયુભાઈ જોજો મારી વાંચની સધી મારી સુરીની સદી એક વાર બોલી જાય બંદૂકની ગોળી મારેલી હીરોની સદી બોલે અને આ વ્યક્તિ ભડાકો ના કરો તો મને તમારી સદી નહીં કહેવાની હો નહીં કહેવાની હો મારી માતા ફૂલનારે ઝુલા મારી માતા ગાઈસ જો રાતે 2:30 વાગે ચાલ આવ્યો ઓન માટે અઢી વાગ્યા નિત્યરાજ ચા પીવા આવી ગયો શું લેવું તારા દોરી બંધ હતા એમાં હું હા ચાલુ 3 વાગી ગયા હોઈ જશે આજે આપણે 3 વાગે આયા ઘેર અમે જવું 3 વાગે ઘેર આયા જો જો ચેલા વાગ્યા 2:55 થઈ ગઈ નહીં મસ્ત મજા આવી બહુ મસ્ત મજા આવી બાકી તો બહુ મન ખુશ થઈ ગયું મારું ખુશ થઈ ગયું બહુ મસ્ત ખુશ થઈ ગયું નીતુ નીતુ જો કે રીહાયો ચમ રીહાયો સી ખબર તમને જો લાગી ગયો હા તમને સારું લાગ્યું મજા છે નહીં મજા આવી બધા મળ્યા બધાની મુલાકાત થઈ હતી પકડા જો વિડિયો ના ઉતારી ને આપણે વિડિયો ના ઉતારી કોના જોડે તો આપણે ટ્રાફિક એ બહુ હતું ને બહુ હતા ને જાતરમાં એટલે પછી વિડિયો ઉતારી જ નહીં બહુ મસ્ત મજા આવી ચોક ચોક 1-2 ક્લિપો લીધી હા એ જ ને તો ચલો ગાઈસ મળીએ અમે આટલો બ્લોગ પૂરો કરીએ મળીએ કાલ નવા બ્લોગ સાથે જય માતાજી